વિદ્યાર્થી મિત્રો, આપણે નારીવાદના તબક્કાઓની વાત કરવાની હતી. છેલ્લા વ્યાખ્યાનમાં એટલે કે ત્રીજા નંબરના વ્યાખ્યાનમાં છેલ્લે મેં એવી વાત કરેલી કે કારણ કે ભારતની પરિસ્થિતિ અને યુરોપ અને પશ્ચિમના અન્ય દેશોની પરિસ્થિતિ એમાં પાયાના ઘણા બધા ભેદ હોવાને કારણે આપણા પ્રશ્નો પણ જુદા હતા, આપણી સ્ત્રીઓની સમસ્યા પણ જુદી હતી. દાખલા તરીકે આપણે ત્યાં સતી પ્રથાનો રિવાજ, વિધવા ઉપર માની ન શકાય એવા જુલ્મોની જે આખી પરંપરા હતી, આ પરદેશમાં નહોતું. પણ એની સામે આપણે જોયેલું કે ડાકણ માનીને સ્ત્રીને સળગાવી દેવી જીવતી બાંધીને, એવું આપણે ત્યાં વધારે નથી થયું જેટલું પરદેશમાં થયું છે. ટૂંકમાં પ્રશ્નો સ્ત્રીઓના ભાગે બધે જ હતા, પણ એના પ્રકારો અલગ અલગ હતા. અને એટલે બેઉના તબક્કાઓની વાત આપણે અલગ રીતે કરીશું. એકને હું કહીશ કે નારીવાદના 3 તબક્કા, અને પછી આપણે એવું કહીશું કે ભારતીય નારીવાદના 3 તબક્કા. આ 3 તબક્કાની વાત કરતા પહેલા એક આખો ઇતિહાસ મેં તમને કહેલો કે કેટલી સ્ત્રીઓ, કેટલા પુરુષો, કેટલી બધી ચળવળો, કેટલા આંદોલનો, કેટલી હડતાલો, કેટલા સરઘસો, આ બધાના કારણે તમે પહેલા તબક્કા સુધી પહોંચો છો. એમને એમ પહોંચતા નથી, આ આપણને યાદ રહેવું જોઈએ. તો આપણે વાત કરેલી કે પહેલો તબક્કો એ અનુકરણનો છે. સ્ત્રી પુરુષ જેવી થવાની કોશિશ કરે એ અનુકરણ, જેને ફેમિનાઇન કહેવામાં આવે છે. બીજો વિદ્રોહનો. અનુકરણની એક પરિસીમા ત્યાં હતી કે તમે દારૂ પીશો તો અમે પીશું, તમે સિગરેટ પીશો તો, એ ખોટી વાત હતી, બિલકુલ જ. પણ આવું થયેલું. પછી વિદ્રોહ, બિલકુલ પુરુષનો વિરોધ, જે પણ રેશનલ નહોતું. તો ફેમિનાઇન, બીજો તબક્કો ફેમિનિસ્ટ, અને ત્રીજો તબક્કો આત્મ ઓળખ, સેલ્ફને ઓળખો, સ્વત્વની સ્થાપના, જેને ફિમેલ કહેવામાં આવે છે. આ સાચો તબક્કો છે. તમારે કોઈની હરીફાઈ નથી કરવાની, કોઈને પછાડવાના નથી, કોઈનો વિરોધ નથી કરવાનો. તમને કોઈ કે અન્યાય કર્યો છે એટલે તમારે એને અન્યાય કરવાનો છે, એવું કશું જ નહીં. માત્ર તમારી જાતને ઓળખો, તમારા વ્યક્તિત્વને પામો અને એની સ્થાપના કરો. આટલી વાત એ ત્રીજા તબક્કામાં. તો પહેલો તબક્કો, જેને ફેમિનાઇન કહેવામાં આવે છે અથવા અનુકરણ, 1920 થી 1949 સુધીના સમયને પહેલો તબક્કો કહેવામાં આવે છે. કોઈને એવું થાય કે અચાનક જ 1949ની બપોરે આ તબક્કો પૂરો થયો, એવું નહીં. ઇતિહાસમાં કદી એવી એક બિંદુ કે એક રેખા એવું નથી હોતું. માત્ર એક માઇલસ્ટોન સમય કોઈ ઘટના બને અને યુગ બદલાઈ જાય. ગાંધી તો 1915માં આવેલા. કેમ ગાંધીવાદ આપણે 1920થી કહે છે? કારણ કે એનો પ્રભાવ પછી શરૂ થયો. એ જ રીતે 1949માં સિમોન દ બોવા સેકન્ડ સેક્સ નામનું જે ક્રાંતિકારી પુસ્તક લખે, એના કારણે પછીનો તબક્કો બદલાઈ જાય. તો પહેલો તબક્કો 1920 થી 1949. ફરી એકવાર આ પશ્ચિમી નારીવાદની વાત કરી રહીશું. પશ્ચિમી નારીવાદના આ પહેલા તબક્કામાં જે મહત્વના નામો છે એ છે વર્જિનિયા વુલ્ફ, જેના પુસ્તકની ગઈકાલે મેં વાત કરી, અ રૂમ ઓફ વન્સ ઓન, પોતાનો ઓરડો, પોતા માટે થોડીક જગ્યા, થોડીક આર્થિક સદ્ધરતા, એની વાત વુલ્ફે કરી. વર્જિનિયા વુલ્ફના આ પુસ્તકમાં જે વિચારો વ્યક્ત થયા એનો આ તબક્કા પર બહુ જ પ્રભાવ છે. સ્ત્રીની પોતીકી આવક
અને સ્ત્રીની પોતીકી સ્પેસ, પોતાની જગ્યા, પોતાનો ઓરડો, એની વાત પર વુલ્ફ ભાર મૂકે છે. સ્ત્રી શા માટે કળાના ક્ષેત્રે કશું ના કરી શકી? આપણે જોયેલું કાલે કે સંવેદનશીલ કવિ હૃદયની કોઈ સ્ત્રી આ સમયમાં આત્મહત્યા કરે એવી એની દશા હતી. એ કેમ કળાના ક્ષેત્રે કશું ન કરી શકી? એવો પ્રશ્ન ઉઠાવીને વુલ્ફે જવાબ આપ્યો કે વૈચારિક સ્વાતંત્ર્ય વગર, પોતીકી આવક વગર અને અલાયદા ઓરડા વગર કવિતા રચવી શક્ય નથી. સ્ત્રીની ગુલામ જેવી દશાની, તેના શોષણની વાત કરતા વુલ્ફ કહે છે, સ્ત્રીએ પુરુષ જેવા થવાનું નથી. ભલે આ તબક્કાને અનુકરણ કહેવાતો હોય, પણ વુલ્ફે તો અનુકરણ કરવાની ના પાડેલી. પણ વુલ્ફ છે કે 1928 પછી એનો પ્રભાવ શરૂ થાય. આ તબક્કો તો ઘણો વહેલો શરૂ થયેલો. ભલે સ્ત્રીઓએ આ સમયગાળામાં પુરુષ જેવા થવાની, પુરુષ સમોવડા થવાની ભરપૂર કોશિશ કરી હોય, પણ નારીવાદને સપાટી પરથી જે લોકો સમજે છે, એણે વુલ્ફની આ વાત હંમેશા યાદ રાખવાની. એણે કહ્યું, કાલે મેં કહ્યું છતાંય આજે રિપીટ કરું છું, વુલ્ફ કહે છે, જે દિવસે સ્ત્રી પુરુષની જેમ લખશે, પુરુષ જેવા વસ્ત્રો પહેરશે કે પુરુષ જેવી દેખાવાની કોશિશ કરશે, એ દિવસ આપણા સૌ માટે અત્યંત કમનસીબ દિવસ હશે. આ તબક્કાના અંત ભાગે સિમોન દ બુવાનું ધ સેકન્ડ સેક્સ 1949માં પ્રકાશિત થાય અને નારીવાદનો બીજો મહત્વનો વળાંક શરૂ થાય, જેને આપણે બીજો તબક્કો કહીએ છીએ. આ તબક્કો આમ તો 1949થી શરૂ થઈ ગયો છે, પણ એનો ગાળો ગણવામાં આવે છે 1960થી 1975. વચ્ચેનો ગાળો કદાચ પ્રશાંત ગાળો હશે, જેમાં એવા મહત્વના ફેરફારો નહીં હોય. આ બીજો તબક્કો સ્પષ્ટપણે સિમોન દ બુવાના સ્ત્રી પુરુષ સમાનતાના સિદ્ધાંત પર રચાયેલો છે. સ્ત્રી એના દેહના કારણે નબળી છે, પુરુષથી ઉતરતી છે એવું નથી, પણ એના સામાજિક અને સાંસ્કૃતિક ઉછેરને કારણે એનું ઘડતર એ પ્રકારે કરવામાં આવ્યું છે કે પોતાની જાતને નબળી માને છે. સિમોન દ બુવા સ્પષ્ટપણે માને છે કે અ વુમન ઇઝ નોટ બોર્ન બટ મેડ. સ્ત્રી તરીકે જન્મતી નથી, એને સ્ત્રી બનાવવામાં આવે છે. તમે જુઓ, 4 વર્ષનો છોકરો ખુલ્લા કપડે રખડી શકે, પણ 4 વર્ષની દીકરીને આપણે એવું કહેતા હોય છે, બરાબર બેસ, ફ્રોક નીચું કર. આ આપણે છીએ જે એને સભાન કરે છે. બાયોલોજી ઇઝ નોટ ડેસ્ટિની. તમને જે શરીર મળ્યું છે એ તમારી નિયતિ બની શકે નહીં. આ સિમોન દ બુવાના યાદગાર વાક્યો. આ વાક્ય નારી મુક્તિની ચળવળનું મુખ્ય સૂત્ર બની ગયું. બુવા માને છે કે સેક્સ બાયોલોજિકલ છે, જાતિ એ બાયોલોજિકલ છે, ઈશ્વર દત્ત છે, આપેલી છે, પણ જેન્ડર એ સોશિયો કલ્ચરલ છે. આ સ્ત્રી અને આ પુરુષ આ કામ કરી શકે ને આ ન કરી શકે, એ જે તમે નક્કી કરો છો, જે જેન્ડર પોલિટિક્સ છે, એ સોશિયો કલ્ચરલ, સામાજિક સાંસ્કૃતિક પરિણામ છે, બાયોલોજિકલ નથી. લગભગ 50થી 60નો ગાળો વુલ્ફ અને બુવાના વિચારોથી ખાસ્સો પ્રભાવિત રહ્યો, પણ પછીના જે 15 વર્ષો, જે 60થી 75ના ગણવામાં આવે છે, એની અંદર સ્ત્રી પુરુષ સમાનતાની વાત બાજુ પર મૂકી અને પુરુષના વિરોધની વાત શરૂ થઈ. આને વિદ્રોહનો તબક્કો એટલા માટે જ કહેવામાં આવે છે. વિદ્રોહના આ જે તબક્કો છે, એક ઠરેલ 2 વિચારકો વુલ્ફ અને સિમોન દ બુવા, જેની વાત સમજવાને બદલે સપાટી પરથી લઈને આ વિદ્રોહ શરૂ થયો.
વિદ્રોહનો આ તબક્કો સ્ત્રીઓના આક્રોશને કારણે ખાસ્સો વગોવાયો. સદીઓ સુધી દબાયેલી કચડાયેલી સ્ત્રીઓનો આક્રોશ આત્યંતિક ઢબે પ્રગટ થયો. એમણે તમામ બંધનો અને મર્યાદાઓ ફગાવવાની વાત કરી. સામાજિક બંધન સમા માતૃત્વનો આ સ્ત્રીઓએ ઇનકાર કર્યો. એમના બંધનના પ્રતીક સમા એમના આંતર વસ્ત્રોની એમણે જાહેરમાં હોળી કરી. એટલે એને બ્રા બર્નિંગ તબક્કો પણ કહેવામાં આવે છે. તમે નથી પહેરતા તો અમે પણ નહીં પહેરીએ, તમે આમ કરો છો એટલે અમે પણ કરીશું. એટલે પુરુષોના જે અપલક્ષણો હતા એની પણ નકલ ઉતારાય અને માતૃત્વ જે ઈશ્વર દત્ત છે એનો ઇનકાર થયો. આંતર વસ્ત્રોની જાહેરમાં હોળી. એટલે આ બ્રા બર્નિંગ તબક્કો વખણાવાના બદલે વગોવાયો વધારે. આને રેડિકલ ફેમિનિઝમનો તબક્કો કહેવામાં આવે છે. અંતિમવાદી કોઈ વિચાર ક્યારેય અંતિમવાદી હોઈ શકે નહીં. એના કોઈ પણ વિચાર વિભાવ ધર્મની સમજ કશે પણ જ્યારે અંતિમવાદ પ્રવેશે છે ત્યારે માનવાનું કે હવે એના દિવસો પૂરા થઈ રહ્યા છે. આ રેડિકલ ફેમિનિઝમ નામે ઓળખાયેલા આ તબક્કાની જો ફલશ્રુતિ શોધવી હોય તો ખાસ કંઈ ફલશ્રુતિ હોય જ ના શકે. જ્યારે તમે અંતિમે જઈને બેઠા છો ત્યારે તમને એના કોઈ પરિણામ, જેને આપણે કહીએ છીએ કે રચનાત્મક પરિણામ, એ ન મળે. આ તબક્કાની એવી છાપ પડી કે લોકો નારીવાદના નામે પણ ભડકતા થઈ ગયા. પરિણામ તો કશું નહીં આવ્યું, દુષ્પરિણામ મળ્યા. પુરુષ સત્તાનો, પુરુષનો વિરોધ એકમાત્ર ધ્યેય લઈને ચાલેલ આ અંતિમવાદી સ્ત્રીઓએ ફિમેલ બોડી ઇઝ એ ફિમેલ એસ્ટેટ, સ્ત્રીનું શરીર એ સ્ત્રીની માલિકી છે, એવા નારાઓ બુલંદ બનાવ્યા. સ્ત્રીના પક્ષે એ સાચી હોય કે ખોટી હોય અમે ઊભા રહીશું, એવા નારાઓ પણ બુલંદ બનાવ્યા. એક એમની જાહેરાત છે, જરા સાંભળો. વી ટેક ધ વુમન સાઇડ ઇન એવરીથિંગ. અમે કોઈ પણ બાબતમાં સ્ત્રીઓની એ લોકો કહે છે કે વી ટેક ધ વિમેન સાઇડ ઇન એવરીથિંગ. કોઈ પણ બાબતે અમે સ્ત્રીઓનો પક્ષ લઈશું. વી આસ્ક not if something is reformist, radical, revolutionary or moral. We ask it is good for women or it is bad for women. અમે ખાલી એટલું જ પૂછીશું, એ નૈતિક છે, અનૈતિક છે, ક્રાંતિકારી છે, અંતિમવાદી છે. વી ડોન્ટ બોધર ફોર ધેટ. અમે ખાલી એટલી જ ચિંતા કરીશું કે સ્ત્રી માટે એ સારું છે કે ખરાબ છે. નારીવાદના આંદોલનને ન્યાય સમાનતા માટેનું આંદોલન માનનારાઓને અંતિમવાદીઓનું આ વલણ આઘાતક લાગે, કારણ કે નારીવાદનો આવો અર્થ કદી થતો નથી. સ્ત્રીના લાભ માટે નારીવાદીઓ નૈતિકતાના, ન્યાયના, સારા ખોટાના બધા જ બંધનો ફગાવી દેશે એ વાત સાથે બિલકુલ સંમત થઈ શકાય નહીં. અને કદાચ આ જ કારણે આ તબક્કો ચર્ચાયો ઘણો, પણ એના કોઈ ખાસ સુફળ, જેને કહીએ પરિણામ, મળ્યા નહીં. સાચા અર્થમાં નારીવાદને સમજ્યા વગર જ લોકોએ નારીવાદના નામ પર ચોકડી મારી દીધી. એટલે હકીકતે તો આ તબક્કાથી ફાયદો થવાને બદલે નારીવાદી ચળવળને ખોટ ગઈ એવું કહી શકાય. અને હવે ત્રીજો તબક્કો, જે 1980થી આજ સુધી ચાલે છે, તે જેને ગાયનોસેન્ટ્રિક અથવા તો ફિમેલ તબક્કો કહેવાય છે. આ તબક્કામાં નારીવાદી વિચારણા સ્ત્રી કેન્દ્રી બની. માત્ર વિરોધ કે વિદ્રોહ, માત્ર અન્યાય કે આક્રોશની વાતો નહીં. હવે નારી ચેતનાને, એના આંતરમનને સમજવાની કોશિશ શરૂ થઈ. એલેન શોવાલ્ટર સ્ત્રી કેન્દ્રિત અભિગમ માટે ગાયનોસેન્ટ્રિક
કે ગાયનો સેન્ટ્રિસિઝમ જેવી નવી સંજ્ઞા પ્રયોજે છે. સ્ત્રી દેહનો એના લેખન પર પ્રભાવ પડે જ એવું સ્વીકારીને શોવાલ્ટર પોએટિક્સ ઓફ ડિફરન્સ જુદું કાવ્યશાસ્ત્ર એની વાત કરે છે. આ તબક્કો સ્ત્રીઓ દ્વારા સર્જાયેલા સાહિત્ય પર કેન્દ્રિત થયેલો છે. અહીં અલગ સૌંદર્ય શાસ્ત્ર, અલગ વિવેચન શાસ્ત્ર અને અલગ ભાષાની વાત થઈ. નારીવાદનું ભવિષ્ય WL એટલે વુમન્સ લેંગ્વેજ પર નિર્ભર છે એવું પણ કહેવાયું. પરદેશની અંદર તો આવા અભ્યાસો પણ થયા છે. સ્ત્રીની ભાષા કઈ રીતે પુરુષની ભાષાથી અલગ પડે એવા અભ્યાસો પણ થયા છે. વચ્ચેના વર્ષોમાં મેં એક આવો અભ્યાસ શરૂ કરેલો, પણ પછી એ અધૂરો જ રહ્યો, કારણ કે કોઈ જગ્યાએ કૃતિ નહીં છપાવવાની શરતે એ કૃતિ મારા સુધી આવે અને હું એને થોડાક વિવેચકોને મોકલું, નામ ઢાંકીને, અને એ એનું વિવેચન કરીને મોકલે ભાષા અને સંવેદના જગતની દૃષ્ટિએ, ને પછી હું એનો અભ્યાસ કરું કે આમાં સંવેદના જગત અને ભાષા. પણ આપણે ત્યાં આવા 2-3 વર્ષ સુધી વાર્તા નહીં છાપવાની અને 6-8 મહિનામાં વાર્તા તપાસીને મોકલી આપવાની, આ બધા પ્રકારના વિદ્વાનોની, સર્જકોની હવે ઘણી ખોટ પડે છે. એટલે એ અભ્યાસ પછીથી ન થઈ શક્યો. પણ પરદેશમાં આવા અભ્યાસો થયા છે. અને હવે ભારતીય નારીવાદ અને એના 3 તબક્કા. ભારતીય નારીવાદ પશ્ચિમના નારીવાદી ચળવળથી અનેક બાબતે જુદો પડે. આપણે ત્યાં તો આરંભ ગાળામાં પુરુષ અને પ્રકૃતિની સમાનતાનો સિદ્ધાંત હતો. વૈદિક કાળમાં મેં વાત કરી એ પ્રમાણે સ્ત્રી પુરુષ સમાનતા ભોગવતા હતા. બેઉ વચ્ચે કોઈ ભેદ નહોતા. આ કાળમાં માતાના નામે ઓળખાતા સંતાનો પણ હતા. સ્ત્રી ઈચ્છા પ્રમાણે લગ્ન કરી શકતી, વિધવા વિવાહ પણ થઈ શકતા. એટલે એવું કહી શકાય કે દુનિયાની સરખામણીએ ભારત દેશમાં આરંભ કાળે સ્ત્રીની હાલત બહુ સારી હતી. પણ વૈદિક કાળ પછીના સમયગાળામાં ધર્મગ્રંથો અને સ્મૃતિ ગ્રંથોએ સ્ત્રીના દરજ્જાને ઉતરતો માન્યો. મનુ વગેરેની વાત મેં કરી છે. એને ચીજ અથવા તો વસ્તુ માનવામાં આવી. સ્મૃતિ ગ્રંથોએ જે આ માન્યતાઓ પ્રવર્તમાન કરી એના કારણે બાળ લગ્નો થતા થયા. વિધવા વિવાહ પ્રતિબંધિત થયો. બાળ લગ્નને કારણે સ્ત્રી બહુ ઓછું ભણી શકતી. 9-10 વર્ષની હોય અને એને સંસારના રથમાં જોતરી દેવામાં આવતી. આટલી ઉંમરે લગ્ન, 10-12 વર્ષની કન્યાના લગ્ન 50-60 વર્ષના પુરુષ સાથે કરવામાં પણ આપણા સમાજને કશું ખોટું લાગતું નહોતું. અને એ 12-13 વર્ષની વિધવાએ પછી આખી જિંદગી વિધવા તરીકે જ કાઢવાની. એ કેવી કારમી જિંદગી હતી એ જેને સમજવી હોય એણે મેઘાણીની લાડકો રંડાપો વાર્તા વાંચવી. સ્ત્રી માટે 10-12 વર્ષની ઉંમરે પરણાવીને ભાર ઉતર્યો, બલા ટળી, આવા ઉદ્ગારો થતા. પિયરની પાલખી કરતા સાસરાની શૂળી વધારે સારી એ એને નાનેથી જ પીવડાવવામાં આવતું. સતી પ્રથા પાછળ ધાર્મિક માન્યતા તો ઠીક છે, પણ મને એવું લાગે છે કે સામાજિક કારણો વધારે હશે. વિધવા તરીકે જીવવા માટે જે ભયાનક પરિસ્થિતિનો સામનો કરવાનો થતો એના કરતાં સતી થવું એ વધારે સારું. રોજે રોજ સળગવું એના કરતાં એકવાર માનપાન સાથે સળગી જવું એ વધારે સારું એવું કદાચ સ્ત્રી પસંદ કરતી હશે. 1815 થી 1828 વચ્ચે આ આંકડા સરકારી છે, એટલે સાચા આંકડા તો ક્યારેય બહાર પડે નહીં. 1815 થી 1828 વચ્ચે બંગાળમાં 5100, બનારસમાં 1150 અને પટનામાં 700 સ્ત્રીઓ સતી થયેલી. આ સરકારી આંકડા છે. કલ્પના કરી શકાય કે સમગ્ર દેશમાં
સતી થનારી સ્ત્રીઓનું પ્રમાણ કેટલું મોટું હશે. પેલી બાજુ ડાકણ માનીને મારી નાખવામાં આવતી હતી, અહીંયા વિધવા થઈ એટલે મારી નાખવામાં આવી. સરવાળે કોઈ પણ પ્રદેશમાં સ્ત્રીના ભાગે અમાનુષી અત્યાચાર જ લખાયેલા હતા. ટૂંકમાં પશ્ચિમના દેશોમાં 19મી સદીના ત્રીજા દાયકાથી જે નારી મુક્તિની લડત અને મતાધિકાર, કેળવણી અને વ્યવસાયમાં સમાન તક તથા મિલકતમાં વારસા માટેની વાત શરૂ થઈ ગયેલી, દરેક દેશની નારીવાદી ચળવળ, એના મુદ્દા, એની માંગણી અલગ હોય એ તો મેં કહ્યું. પણ આપણે ત્યાં આ સમયગાળામાં જે કુરિવાજો હતા એની સામે લડવું એ વધારે જરૂરી હતું. એ પ્રાથમિક જરૂરિયાત હતી આપણી. એટલે આપણા જે પ્રશ્નો હતા, સમાનતા, અન્યાય કે શોષણનો વિરોધ, એ તો ખરો જ, પણ એ ઉપરાંત વિધવા પુનર્વિવાહ, બાળ લગ્ન અટકાવવા, સતી પ્રથાનો વિરોધ, દહેજ પ્રથાનો વિરોધ, આ બધા માટે આગવા અને અલગ અલગ મોરચાની જરૂર હતી. જો રાજા રામમોહન રાયે સતી પ્રથાનો વિરોધ કરવા મેદાનમાં ન ઉતર્યા હોત તો શું થાત? અંગ્રેજ કાયદાઓએ મદદ કરી, પણ કોઈકે આ ચળવળ તો ઉપાડવી પડી. ફરી એકવાર, જેમ આપણે પશ્ચિમના વિવેચનની વાત કરી ત્યારે કહ્યું એમ અહીં પણ એ યાદ રાખવાનું છે કે ભારતમાં નારી મુક્તિ માટેના જે પ્રયાસો થયા એનો આરંભ કરનારા પુરુષો હતા, સ્ત્રીઓ નહીં. રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, કેશવચંદ્ર સેન, મહાત્મા ફૂલે, આચાર્ય કર્વે, જસ્ટિસ રાનડે, મહાત્મા ગાંધી, અને હું તો અમુક અંશે નર્મદ જેવાને પણ એમાં નાખું. આ બધા પુરુષોએ નારી મુક્તિની વાત કરીને, આપણે ત્યાં તો બહુ મોટું એક પરિબળ હતું, એ ગાંધીનું આંદોલન હતું, જેણે સ્ત્રીને ઉંબરા બાર પગ મુક્તિ કરી. આપણે ભારતીય પરિપ્રેક્ષ્યમાં આ આંદોલનની તબક્કા પાડીને વાત કરવી હોય તો એના 3 તબક્કાની આ રીતે વાત થઈ શકે. પહેલો તબક્કો 1830થી 1947, એટલે સ્વાતંત્ર્ય પૂર્વે કેવી પરિસ્થિતિ હતી. આ તબક્કાને તમે 2 ભાગમાં વહેંચી શકો. એક 1830થી 1920, મેં કહ્યું ગાંધી આવ્યા પછી જે ફરક પડ્યો એને તમારે અલગથી વાત કરવી જ પડે. આ 1920 સુધીનો જે સમય છે ત્યારે આખા દેશની અંદર સ્ત્રીઓ બાબતે સમાજ સુધારાના પ્રયત્નો થયા. સતી પ્રથા સામે રાજા રામમોહન રાયે અવાજ ઉઠાવ્યો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવાના પુનર્લગ્નની હિમાયત કરી. ગુજરાતમાં નર્મદ, કરસનદાસ મૂળજી વગેરે ધાર્મિક સ્થળોમાં સ્ત્રીઓ પર જે અત્યાચાર તો નહીં કહેવાય, કારણ કે સ્ત્રીઓની એમાં સામેલગીરી હતી, એટલે સ્ત્રીઓનું શોષણ ધર્મના નામે, એની સામે કરસનદાસ મૂળજી એ જે અવાજ ઉઠાવ્યો, જે મહારાજ લાયબલ કેસ જે જાણીતો. આ ઉપરાંત પડદા પ્રથા, દહેજ પ્રથા, બાળ લગ્ન, દીકરીને દૂધ પીતી કરવી, શિક્ષણનો અભાવ જેવા પ્રશ્નો સામે પણ આ સુધારાવાદીઓએ અવાજ ઉઠાવ્યો. આ સમયગાળાના સાહિત્યકારોએ સ્ત્રીઓની સમસ્યાઓને તાર સ્વરે વાચા આપી, કુરિવાજો સામે શરસંધાન કર્યા. નર્મદનું ગદ્ય કે પદ્ય, દલપતરામની અમુક કવિતાઓ, મહિપતરામની સાસુ વહુની લડાઈ, ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્ર, આ બધા એના કારણે, આ કૃતિઓના કારણે સમાજ પર પ્રભાવ પડ્યો. પણ અહીં એક વાત કબૂલવી પડે કે ધારો કે તમે સરસ્વતી ચંદ્રનો પ્રભાવ જુઓ તો નારીનું એક આદર્શ રૂપ, ગુણસુંદરીનો ઘર સંસાર, એ આદર્શ રૂપ અસ્તિત્વમાં આવ્યું. એ પતિ પરાયણ છે, એ ગૃહલક્ષ્મી છે, જેને વર્જિનિયા વુલ્ફ મારી નાખવાનું કહેતા હતા, ફર્સ્ટ કિલ યોર એન્જલ. એ ગૃહલક્ષ્મી, ઘર રખવું, એવા આવશ્યક ગુણો સાથે સાથે એ શિક્ષિત હોય, સંસ્કારી હોય, મૂંગા મોઢે કુટુંબ સેવા કરતી હોય, એવા ગુણ ઉમેરાયા. અહીં એક સ્પષ્ટતા જરૂરી છે. હજી આજે પણ નારી આંદોલન જે રીતે ઉપલા સ્તરની સ્ત્રીઓ પૂરતું મર્યાદિત છે, એ જ રીતે આ તબક્કે પણ જે ચર્ચાઓ થઈ એ ઉપલા વર્ગો અને ઉપલી જ્ઞાતિઓ પૂરતી મર્યાદિત હતી. નીચલા સ્તરની
અથવા તો દલિત, ખેત મજૂર કે જે શોષિત પછાત મુસ્લિમો, એના ભાગે સ્ત્રીઓનું આ આંદોલન ક્યાંય સ્પર્શતું નહોતું. 1920 થી 1947 પહેલા તબક્કાને આપણે 2 ભાગમાં વહેંચો. એનો આ બીજો ભાગ. આ તબક્કે વિવિધ સ્ત્રી સંસ્થાઓનો આરંભ થયો. સ્ત્રી સંગઠનો ઊભા થયા. સુંદરી સુબોધ કે સ્ત્રી મિત્ર જેવા સામયિકોનો આરંભ થયો. બહેનો એમાં લખતી થઈ. આ સમયગાળામાં સ્થપાયેલી વિવિધ સંસ્થાઓએ આંદોલનોનો દોર પોતાના હાથમાં રાખ્યો. અનેક સ્ત્રી કેન્દ્રી પ્રવૃત્તિઓમાં નારી આંદોલનના એંધાણ જોઈ શકાય છે. ઉદાર મતવાદી વિચારસરણીના સમર્થકોને કારણે સ્ત્રી મુક્તિની વાતોનો આરંભ થયો. એમાં પ્રાણ ફૂંકે છે મહાત્મા ગાંધીનો સત્યાગ્રહ અને સ્વતંત્રતા માટેનું આંદોલન. અહીં સ્ત્રીઓની ભાગીદારી વધી. ઘરનો ઉંબરો નહીં ઓળંગી શકનારી સ્ત્રી પિકેટિંગ કરતી થઈ, ભાષણો કરતી થઈ, સત્યાગ્રહમાં જોડાઈ, માર ખાતી થઈ અને જેલમાં જતી પણ થઈ. ફરી એકવાર મેઘણીની વાર્તાઓ યાદ આવે. વિધવા થઈ ખૂણો પાળવો એના કરતાં ગાંધીના આંદોલનમાં જોડાઈ અને જેલમાં જવાનું બદરા વધારે પસંદ કરે છે. 1920 સુધી સમાન હક માંગતી સ્ત્રી હવે સમાન હક માટે લડતી થઈ. માંગવાનું નહીં, લડવાનું. સ્ત્રી શિક્ષણનો વ્યાપ વધ્યો. અહીં પણ એક દીવા જેવી વાત સ્પષ્ટ છે કે આ સંગઠનો, આ સંસ્થાઓ, ચર્ચાઓ હજુ ઉપલી જ્ઞાતિ અને શહેરો પૂરતું વધારે મર્યાદિત હતું. હજુ ગરીબી, બેકારી, હિંસા સ્ત્રીને એક વસ્તુ કે ચીજ તરીકે જોવાની દ્રષ્ટિ જેવા સવાલો તરફ આપણું ધ્યાન નહોતું ગયું. એક વ્યક્તિ તરીકે સ્ત્રીની અવહેલના, એના વિકાસ આડેની પ્રતિકૂળતાઓ, એ બધા તરફ હજુ આપણું ધ્યાન નથી ગયું. આઝાદી પૂર્વેના નારી આંદોલને સમાન હક માટે અવાજ ઉઠાવ્યો, પણ અહીં નેતાગીરી પણ શિક્ષિત મધ્યમ વર્ગની હતી અને પ્રશ્નો પણ ઉપલા મધ્યમ વર્ગની સ્ત્રીઓને વધારે સ્પર્શતા હતા. સ્ત્રીનો એક વ્યક્તિ તરીકે વિકાસ, એ બાબતે ચિંતા કે ચિંતન શરૂ થયા નહોતા. હજી પણ આદર્શ માતા, પતિ પરાયણ સ્ત્રી, એ બધા મૂલ્યો તો હતા જ. ભારતીય સંસ્કારના નામે સ્ત્રી સાથે વળગેલું આ બધું હતું જ. સમાજ સંસ્કૃતિએ સ્ત્રીમાં મૂલ્યો એટલા બધા ઊંડા રોપી દીધેલા કે એને એમાંથી સહેલાઈથી છોડાવી શકાય એમ નહોતી. બીજો તબક્કો 1947 થી 1970. આ સમયગાળાને પ્રશાંત દાયકો, સાયલેન્ટ 20s તરીકે ઓળખાવવામાં આવે છે. કેમ પ્રશાંત દાયકો? એમાં કશું નહીં થયું. એના કારણો શું? તો સ્વતંત્ર દેશના નવા બંધારણે સ્ત્રી પુરુષ સમાનતાના સિદ્ધાંતને કાયદાકીય રીતે મંજૂર રાખ્યો. અને પરિણામે તમે જુઓ, સરોજની નાયડુ ગવર્નર બન્યા, વિજયાલક્ષ્મી પંડિત આપણા રાજદૂત બને, રાજકુમારી અમૃત કૌર આરોગ્ય પ્રધાન બન્યા, વડોદરા યુનિવર્સિટીમાં હંસા મહેતા વાઇસ ચાન્સેલર બને. એટલે તમને ઠેર ઠેર સ્ત્રી સમાનતાના દૃશ્યો નજરે પડવા માંડ્યા. અને એના કારણે ખરેખર સ્ત્રીઓના પ્રશ્નો જે હતા એના માટે લડવાનું લગભગ સુષુપ્ત અવસ્થામાં જતું રહ્યું. એટલા માટે આને પ્રશાંત તબક્કો કહેવામાં આવે છે. સ્ટેટસ ઓફ વુમન પર નિમાયેલી સમિતિએ 1974માં જે અહેવાલ આપ્યો એ આઘાતક અને આંખ ઉઘાડી દેનારો હતો. આ અહેવાલ સ્પષ્ટપણે કહેતો હતો કે બંધારણે બક્ષેલી જે સમાનતા હતી એ માત્ર કાગળ પર જ રહેતી. સ્ત્રીઓની હાલત હતી એવી ને એવી જ હતી. વૈદિક કાળ દરમિયાન જે સમાનતા હતી એવી કોઈ સમાનતા તો બહુ દૂરની વસ્તુ છે, પણ જરાક એની નજીક પણ આપણે જઈ શક્યા નહોતા. પણ સ્ત્રી સમાનતાનું એક ભ્રામક ચિત્ર ચોક્કસ જ ઊભું થયેલું. તો આ બીજો તબક્કો, જેને પ્રશાંત તબક્કો કહેવાય છે. અને ત્રીજો તબક્કો 1970 પછીનો. અહીં સ્ત્રીને સ્પર્શતા અનેક પ્રશ્નો ઉઠાવાયા. વેશ્યા વ્યવસાય, દહેજ પ્રથા, બાળ લગ્ન, સમાન વેતન, પ્રસૂતિ માટેની રજાઓ, ગર્ભપાતનો અધિકાર,
બળાત્કાર માટેના કાયદામાં સુધારણા, કારણ કે પહેલાં એવું હતું કે સાક્ષી લાવો. ભાઈ સાક્ષી હોય તો બળાત્કાર થાય જ નહીં. મૂર્ખ જેવા કાયદા હતા, પણ એમાં હવે ફેરફાર થયા છે. દહેજ પ્રથાનો વિરોધ, છેડતી, ઘર અને ઘરની બહાર સ્ત્રી પર જો હિંસા થાય તો એના માટેના કાયદા. એ ઉપરાંત સ્ત્રી કામદારોની પરિસ્થિતિ સુધારવાના પ્રશ્નો પર પણ ધ્યાન અપાયું. દહેજ અને દહેજ માટે થતી હત્યા સામે લડત, બળાત્કાર સામેની લડત, સ્ત્રીને પડતા માર સામેની લડત, આ બધા મુદ્દાઓને લઈ પુરુષ પ્રધાન મૂલ્યો, પિતૃસત્તાક માળખાને પડકારવામાં આવ્યા. આ સમયગાળાની અંદર જ દહેજ વિરુદ્ધ, ઘરમાં થતી મારઝૂડ વિરુદ્ધ, બળાત્કાર વિરુદ્ધ કાયદાઓ ઘડાયા, અમલમાં પણ મુકાયા. બળાત્કાર વિરુદ્ધના કાયદાઓમાં સુધાર પણ કરવામાં આવ્યો. સ્ત્રીનો વ્યક્તિ તરીકે સ્વીકાર થાય, એ સ્વતંત્ર રીતે જીવતી થાય, એ જ નારી મુક્તિ આંદોલનના મુખ્ય હેતુ હતા. ગુજરાતમાં કુંદનિકા કાપડિયાની 7 પગલાં આકાશમાં નવલકથાએ આ આંદોલનને વેગ આપ્યો, પ્રભાવક બનાવ્યું, એવું અમુક અંશે આપણે સ્વીકારવું પડે. આજે જ્યારે 2021માં આપણે વાત કરીએ છીએ ત્યારે સમાજમાં સ્ત્રી પુરુષ સમાનતા સ્થપાઈ ચૂકી છે કે સ્ત્રીઓને હવે કોઈ સમસ્યા જ નથી, કે એના તમામ પ્રશ્નો ઉકેલાઈ ચૂક્યા છે, એવું કોઈએ માનવું નહીં, એવું જરાય નથી. ઘરમાં થતી હિંસા, સ્ત્રી પર પુરુષનો ઉપડતો હાથ, એ હજી આજે પણ એવો ને એવો જ છે. પુરુષનો અહમ ઓછો થઈ ગયો કે સમાજ પુરુષ પ્રધાન નથી રહ્યો, એવું પણ નથી. હજુ આજે પણ સ્ત્રીનું અનેક રીતે શોષણ થાય જ છે. ભણેલા ગણેલા વર્ગોમાં પણ સ્ત્રી પર હાથ ઉપાડાય છે. હજી સ્ત્રીનું ભણતર મોટે ભાગે લગ્ન માટેની યોગ્યતાથી વધારે મહત્વ ધારણ કરી શક્યું નથી. BA, BCom, MA, MCom લગ્નની માર્કેટમાં જો જરૂરી ના હોત તો કેટલી છોકરી ભણતી હોત, એ પ્રશ્ન છે. હજી સ્ત્રી પોતે પોતાની કારકિર્દી બાબતે, ભવિષ્ય બાબતે, સ્વાવલંબી બનવા બાબતે જરાય ગંભીર બની નથી. પણ 13મી સદીની સ્ત્રી અને 21મી સદીની સ્ત્રી વચ્ચે જે દેખીતો ફરક છે, એની સમસ્યાઓ વચ્ચે જે દેખીતો ફરક છે, એના કારણોમાં આ નારીવાદી આંદોલનો, નારી મુક્તિની ચળવળો પડેલી છે, એટલું આપણે સ્વીકારવું પડે. અને વધારે ને વધારે સ્ત્રી અસ્મિતા, સ્ત્રી પોતિકું વ્યક્તિત્વ પ્રાપ્ત કરે, WOMAN નહીં પણ HUMAN, હ્યુમન બને, અને એમાં આપણે બધા સરખો ફાળો આપીએ, ત્યારે નારીવાદી આંદોલનો ખરેખર સફળ થયા એવું કહી શકાય.